કલોલ નગરપાલિકા બજારની સામે એશિયા મોલ પાસે ગટરનું ખોદકામ કરવામાં આવ્યું હતું. તેનું પુરાણ હજુ પણ કરવામાં આવ્યું નથી. તેના કારણે અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે. ગટર ખોદ્યા પછી કામ કરવામાં નથી આવ્યું, તેના કારણે એક ગાડીનું ટાયર પણ ત્યાં ફસાઈ ગયું હતું. આવા અનેક પ્રકારના અકસ્માતો ત્યાં થઈ રહ્યા છે, પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જો વાત કરવામાં આવે તો ગામમાં ગટર અને રસ્તાની સમસ્યાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો હોવાના કારણે રોગચાળો તેમજ અકસ્માત થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ ઉપરાંત જો ગામમાં રોડ રસ્તા પણ ખસ્તા હાલ થઈ ગયા છે. નવા રોડ રસ્તા બનાવવા પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગામમાં ખુલ્લી ગટર હોવાથી અકસ્માત થવાની શક્યતામાં પણ વધારો થયો. અમુક જગ્યાએ રસ્તા ઉપર આવેલા ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળ્યા. આ ઉપરાંત ગટરમાં કચરો ભરાઈ ગયું હોવાથી આગળ પાણીનો નિકાલ ન થતા રોગચાળો પણ ફાટી નીકળે તેવી રહીશોને ડર સતાવી રહ્યો. ગામના આસપાસના બાહ્ય રસ્તા તેમજ આંતરિક રસ્તા તૂટી ગયા હતા. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘણા લાંબા સમયથી માર્ગો તૂટી ગયા હતા અને તેમાં ખાડા પણ પડી ગયા હતા. ચોમાસા દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતું હતું. અકસ્માતનો ખતરો વધ્યો. તો આ સંજોગોમાં કોઈ નિર્દોષ વાહન ચાલક અકસ્માતનો ભોગ બનશે તો જવાબદાર કોણ લેશે તેવા સવાલ સ્થાનિકો દ્વારા પૂછવામાં આવી રહ્યા. ગ્રામજનોની અનેક રજૂઆત છતાં પણ કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. તેના કારણે ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો. વધારે વાહનની અવરજવરના કારણે આ રસ્તો સાંકડો પણ પડી રહ્યો છે. તેવામાં આ રસ્તે ઠેર ઠેર ખાડા પડી જતા રસ્તો સાવ ભંગાર બની ગયો તેવું લાગી રહ્યું, જેના કારણે રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તેમજ અકસ્માતનો ખતરો ઉભો થયો. સત્વરે આ રોડનું રિપેરિંગ કામ ક્યારે કરવામાં આવશે તેવી રાહદારીઓ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે. હું જણાવવા માંગુ છું કે દરેક જગ્યાએ આટલા બધા ખાડા પડે છતાંય આ જોતા નથી. આ જોઈ લો, નીચે અંદર કેટલું પોલાણ છે. શું આ તો આ ભાઈની ગાડી હતી, બીજા કોઈ નાનો છોકરો જતો તો અંદર મરી ના જાત? આ સરકારના શું લેવા દેવા? આજે અત્યારે બેઠેલા ધારાસભ્યને હું જણાવવા માંગુ છું કે બહાર નીકળીને જોવો જનતાની સામુ, કારણ કે આ ખાડા પડેલા એ પૂરવાની વ્યવસ્થા કરો. નીચે પોલાણ છે, તમને નજરોસણ બતાવીએ અને આટલું તમે સાંભળો. હું આટલું તમને વિનંતી કરવા માંગુ છું. બીવીએમ ફાટકના નજીકથી હું નીકળતો હતો ત્યારે એક કલોલ નગરપાલિકાની ગટરના જે ઢાંકણા નાખ્યા નથી તેમજ ઢાંકણાની બાજુમાં મસ્ત ખાડો નગરપાલિકા દ્વારા ગોદવામાં આવ્યો, પણ એનું પુરાણ કરવામાં ના આવ્યું, જેના કારણે મારી ગાડી નુકસાન થયું. જે બહાર નીકળે એવી નથી. મારે 10-15 લોકોની મદદ લેવી પડી અને ગાડી બહાર કાઢવા માટે મારે જે મહેનત કરવી પડી અને સમયસર મારે જવાનું તો ટાઈમસર હું પહોંચી ના શક્યો. આવા કલોલ નગરપાલિકામાં રહેતા ઘણા બધા લોકોને અગવડ પડતી હશે. આ રાતના સમયે નાનકડા બાળક જો આમાં પડે તો મરી જાય એવા તો મોટા મોટા ખાડાઓ કરેલા છે આ લોકો.